જુનાગઢ જિલ્લો છે અને આ ભેસાણ તાલુકો છે અને બરવાડા ગામ આવેલું છે. આમાં સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ કોલેજ આવેલી છે અને લગભગ આ 92 અને 93 1992 હવે આ કોલેજની આમાં સ્થાપના થઈ હતી અને હસરતભાઈ ગોંડલિયા છે આ બરવાડા ગામના જ રહેવાસી છે. આ સ્થાપના કરવામાં આવેલી હતી અને તમે જોઈ શકો છો કે આ સમયમાં તો અભ્યાસ કરવા ક્યાં જવો એવા સમયે ખાસ આ ગ્રામ્ય વિસ્તારમાં કોલેજની સ્થાપના થઈ છે. અને રમણીકભાઈ ભુવા છે પ્રિન્સિપાલ, જે આજે નિવૃત્ત થયેલા છે, લગભગ સતત 33 વર્ષ સુધી અમને આ સેવા આપેલી છે. આપણે પૂછીએ, આપણી સાથે ભુવા સાહેબ પ્રિન્સિપાલ છે, ડૉક્ટર ભુવા સાહેબ. સાહેબ, આજે નિવૃત્તિનો દિવસ છે અને 33 વર્ષનો એક્સપિરિયન્સ શું રહ્યો? સરસ. 33 વર્ષની નોકરી કર્યા પછી મને જે મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એક જ અવાજે અને માત્ર એક કાગળથી એક ચબરખીથી પહોંચ્યા છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને હર્ષની લાગણી અનુભવું છું કે મેં 33 વર્ષમાં જે વાવેલું છે એ ઉગ્યું એવું મને દેખાય છે. સાહેબ, કેટલા વિદ્યાર્થીઓ તો આપની નીચે બધા વિદ્યાર્થીઓ તૈયાર થયા છે અને બધી ફેકલ્ટીમાં અત્યારે સર્વિસ કરે છે. કઈ ફેકલ્ટીમાં બધા ગયા છે, ક્યાં સુધી પહોંચ્યા છે? કોઈ વિદ્યાર્થી છે CA કર્યું છે, CS કર્યું છે, પોલીસ વિભાગમાં પણ છે, પછી સેનાના જવાન તરીકે પણ પોતાની ફરજ બજાવે છે, એડવોકેટ પણ છે. તો આમ લગભગ મોટા ભાગના ક્ષેત્રમાં, મેડિકલ સિવાયના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓએ પોતાની આવડત બતાવી અને આગળ વધ્યા છે અને ખૂબ સારી સેવા દેશની કરે છે. હવે સાહેબ, 33 વર્ષ સુધી આપે સેવા આપેલી છે. હવે ગમશે કે નહીં ગમે, સવારે ઉઠીને તો કોલેજે આવતા, હવે તો આપ 24 કલાક ફ્રી. એટલે એ વાત તમારી સાચી છે કે સવારના 7 વાગે અહીં હું પહોંચી ગયો હોય, કારણ કે સમયમાં રહેવું એ મારી પહેલી વાત છે. શિક્ષકોને પણ મારી ઘરેથી પરિચિત હશો, હું પહેલાં આવું એટલે એને આવવું પડે, સ્વાભાવિક છે. એટલે હવે સવારે ઉઠીશ એટલે પહેલી વાત એ આવશે કે હવે મારે શું કરવું, ક્યાં જવું, કારણ કે સવારમાં ઉઠીને 12 વાગ્યા 12:30 સુધી અહીંયા હોય, ઘરે પહોંચીએ તો 1, 1:30, 2 થાય. પછીનું તો આમે થોડું ઘણું કામ હોય એટલે સમય પૂરો થઈ જાય. પણ કંઈક વિચારશું, સમાજ સેવા કે જે કંઈ મારા લાયક કામ હશે હું પ્રવૃત્તિમાં રહેવા માટેનો પ્રયત્ન ચોક્કસ કરીશ. આપ પણ સેવા નિવૃત્ત થયેલો છો, શું કહેશો? મારો સમય તો 24 કલાક સંસ્થા માટે હતો અને હજુ પણ સંસ્થા સાથે જોડાયેલો જ રહીશ. જ્યારે જરૂર પડે છે ત્યારે સંસ્થા મારા જ્ઞાનનો ઉપયોગ, મારી આવડતનો ઉપયોગ કરે છે ને કરતો રહેશે. બસ આજ મારી અપેક્ષા છે કે હું સંસ્થાની સાથે સતત વરેલો રહું. આપે કોલેજમાં અભ્યાસ કરેલું? હા સાહેબ, હું આર્મીમાંથી નિવૃત્ત જવાન છું. 2009 સુધીનું આ બરવાડા કોલેજની અંદર થયો હતો. ત્યાંથી આમાંથી જ આ સંસ્થાના માર્ગદર્શન હેઠળ જ હું ડિફેન્સમાં ગયો હતો. મિલિટરીમાંથી થયેલા છે. આપનું નામ શું? ચીમન રામાણી, એડવોકેટ એન્ડ નોટરી. બરવાડા કોલેજમાં આપણે અભ્યાસ કરેલું? હાજી, 99 થી 2001 ની બેચમાં બરવાડા કોલેજ. આજે ભુવા સાહેબ નિવૃત્ત થયા છે, શું કહેશો? ભુવા સાહેબ નિવૃત્ત થયા, ભુવા સાહેબનો લાભ હંમેશા મેં 2011માં 3 થી TY સુધી લીધેલો છે. બાકી કાયમી માટે ભુવા સાહેબ મારા હેલ્પ કરેલી છે. તમે જોઈ શકો છો કે બરવાડા કોલેજ એટલે ગ્રામ્ય વિસ્તારની કોલેજ. 93માં આની સ્થાપના થઈ છે, હસરતભાઈ ગોંડલિયાએ ખાસ કરેલી હતી. આ અન્ય સિટી છે મોટા તમે જોઈ શકો છો, બાજુમાં જુનાગઢ આવેલું છે, આ રાજકોટ, જેતપુર જેવા સિટી આવેલા છે, અમરેલી છે અને ગીર સોમનાથ આ સેન્ટર છે અને 3 થી 4 જિલ્લા ખાસ આને જોડતા હોય. પણ આ જે સમય હતો 1993નો, તો તમે જોઈ શકો છો કે અહીંયાથી કોઈ અભ્યાસ બહાર કરવા કેવી રીતે જઈ શકે. તો એવા સમયે અભ્યાસ આજે આ કોલેજની સ્થાપના થઈ હતી, તો બધા જ ગ્રામ્ય લોકોએ અહીંયા અભ્યાસ કરેલો હતો. બહેનો પણ છે. બેન, તમે અહીંયા અભ્યાસ કરેલો? હા, મેં અહીંયા અભ્યાસ કરેલો છે. મારી માતૃ સંસ્થા છે અને હું આજે નિવૃત્તિ વિદાય સન્માન સમારોહમાં 25 વર્ષ પછી ભૂતપૂર્વ વિદ્યાર્થીની તરીકે અહીંયા આવેલી છું અને ખૂબ જ અનેરો ઉત્સાહ છે આજે. બેન, તમે અભ્યાસ કરેલો છે? હા, મેં પણ અહીંયા જ અભ્યાસ કરેલો છે. હું પણ 25 વર્ષ પછી અહીંયા આવી છું અને હું અત્યારે હાઈસ્કૂલમાં છે એ શિક્ષક તરીકે લીલાખ હાઈસ્કૂલમાં છું. પ્રિન્સિપાલ ભુવા સાહેબ અને સ્ટાફ પ્રોફેસરો બધા જ અહીંયા અભ્યાસ કરેલો છે અને આજે વિદાય થયેલા છે, શું કહેશો? વિદાય થઈ રહેલા માટે
સાહેબ માટે શું કહીશ એમ, સાહેબ માટે તો બસ આ એમનું જીવન છે ને એ એક કર્મ કે કર્મમાં નિષ્ઠા, અને કર્મથી મોટો કોઈ ધર્મ નથી એમ સાહેબે એમના જીવનમાં માન્યું, અને એ આજે અમે અમારા જીવનમાં ચરિતાર્થ કરતા હોઈએ ને એવું અમને લાગે છે સાહેબના જીવન ઉપરથી, સાહેબના કર્મ ઉપરથી. બેન, આ ગ્રામ્યમાં આખી આ કોલેજ છે અને બધા જ સામાન્ય વર્ગ અને ગરીબ વર્ગ હોય તો આમાં અભ્યાસ કરતા હોય, શું કહેશો? બાળકો માટે, વિદ્યાર્થીઓ માટે, કોલેજીસ, પ્રાથમિક, બાળકો માટે એટલું જ કે પોતે કર્મ કરે, મહેનત કરે, ઉત્તમ પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી. મહાત્મા ગાંધી કે ને એમ જો બાળકો છે એ પોતાની અત્યારે ફરજ ભણવા તરીકેની અદા કરશે ને તો સાહેબની જેમ એ પણ ચોક્કસ મહાન બની શકશે. સન્માનનીય ભુવા સાહેબે આ સમગ્ર કાર્યક્રમ માટે હમણાં જ વિદ્યાર્થીઓનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો, પણ સાહેબશ્રીને એટલું જ કહેવાનું કે આત્મીય હોય ને એનો કોઈ આભાર તો હોતો જ નથી. શા માટે? તો આત્મીય હોય ને એને આ આભાર ભારરૂપ લાગે. એટલે અમને છે સાહેબે જે આભાર વ્યક્ત કર્યો ને એ આભાર નહીં પણ ખરેખર એ અમને આમ પ્રેમરૂપ સાહેબે કીધું હોય ને એવું જ અમને ફિલિંગ થયું એમ. બોલી રહી છું જ્ઞાનપીઠ બરવાડા, જે ઓલા થોડાક દૂર વિસ્તારમાં આવે છે ગામની બહાર. એમાં પેલા તો પુરુષોને જ છોકરાઓને કોલેજ કરાવવામાં આવતા, ભણવામાં આવતા. હવે પણ મહિલાઓને પાખો મળી છે કે જેથી દૂરથી આવવું પડતું ને એટલે અહીંયા અત્યારે છોકરીઓને અભ્યાસને પાખો મળી છે. તો છોકરીઓ પણ અત્યારે બહુ આગળ છે આ કોલેજમાં ભણી, અને મારા પરિવાર પણ, મારા બાબુ, મારા મિસ્ટર બે અહીંયા જ એને ભણતર પૂરું કર્યું છે, કોલેજ કરી છે, તો એને પણ સારી એવું જોબ ને બધું કરે છે. તો અમારે અહીંયા બધાને બહુ સપોર્ટ ને સારું મળ્યું છે. એવી ભુવા સાહેબનો ખૂબ ખૂબ અભિનંદન. તમે જોઈ શકો છો આ ગ્રામ્ય લેવલની બરવાડા કોલેજ, અને આખો સન્માન જે સમારોહ હતો એટલે ભુવા સાહેબ જે રમણીકભાઈ ભુવા છે અને ખાસ 33 વર્ષ પ્રિન્સિપાલ રહ્યા છે અને ફરજ મુક્ત આજે સેવા મુક્ત થયા છે. એટલે તમે જોઈ શકો છો કે ભૂતપૂર્વ વિદ્યાર્થી 33 વર્ષથી કોલેજ ચાલુ હોય, 35 વર્ષથી, અને બધા જ વિદ્યાર્થીઓએ આજે ભુવા સાહેબને સન્માન આપેલું છે અને ભવ્યથી અતિ ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. સહજ જન સંદેશ ન્યૂઝ, ભેસાણ, મહેશ કથિરિયા.